સૌને જય વિશ્વકર્મા। માં ચંડી ચામુંડામાં સાનિધ્યમાં એક પવિત્ર ધરા પર જ્યારે આપણો પરિવાર મળી રહ્યો હોય ત્યારે હું મારા પરિવારને નતમસ્તક નમન કરું છું। મારે બે જ મુદ્દા પર આપને વાત કરવાની છે। ધ્રુવી કરીને એક બેબી એમના પરિવારથી છૂટી પડી ગઈ છે, તો એમના પરિવારમાંથી કોઈ પણ હોય સ્ટેજ પાસે આવીને પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ અશોકભાઈ જે માહિતી આપી એમ અમારું એડમિન ગ્રુપ ઘણા ટાઈમથી આના માટે મહેનત કરી રહ્યું છે, આ સ્નેહ મિલન માટે। ત્યારે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટને આપણા પરિવારની એક હૂંફની જરૂર છે। ત્યારે પીઠવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સમસ્ત લુહાર સુતાર સમાજ માટે કાર્ય કરી રહ્યું છે। સમસ્ત લુહાર સુતાર સમાજને શૈક્ષણિક, મેડિકલ કે આર્થિક સહાય જ્યારે પણ પ્રશ્ન કંઈ અમારા ધ્યાને આવ્યો હોય તો અમે એને પ્રાધાન્ય આપ્યું છે। ત્યારે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ એક સમજો કે આ આપણે કહેવત છે ને કે કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, તો એક આ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ રૂપી એક સરોવર બનવા જઈ રહ્યું છે। ત્યારે આપણે એક કાંકરો નાખવાની બધાની જરૂર છે અને એમાં એક આપણો ટીપાનું યોગદાન આપી અને એને ભરવાની આપણી ફરજ બનતી હોય। ત્યારે આપ સૌને મારી વિનંતી છે, તમારી હૂંફની અમને જરૂર છે। ત્યારે આર્થિક રીતે સજ્જન, આપણા આર્થિક કેપેબલ જે આપણા દાતાઓ હોય એની અમને હૂંફ મળતી રહે ત્યારે અમે આ કાર્ય ઉજળું કરવા જઈ રહ્યા છીએ। અને એક આપણા સમાજમાં પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ વિશે એટલો વિશ્વાસ બેસી ગયો છે, કોઈ પણને તકલીફ હોય, દુઃખ હોય ત્યારે પીઠવા પરિવાર પાસે આવતું હોય છે। સમજો કે માણસને વ્યક્તિગત કંઈ પણ તકલીફ પડે અને એને માગવું પડે, એની કેટલી મજબૂરી હશે આપ વિચારો। જ્યારે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ એ કાર્યને ઉજળું કરી રહ્યું છે ત્યારે હું એક એની વેદના આપની સમક્ષ રજૂ કરું છું કે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ પાસે ક્યારે લોકો આવતા હોય છે, જ્યારે એનો દિવસ હોય ત્યારે લોકો કહેતા હોય છે ને, આપણે એક ભજનમાં પણ કહીએ છીએ કે માનવીની પાછે કોઈ માનવી ન આવે, તમારા દિવસ જોઈને દુખી આવે તો એને થોડું આપજો। એ આપણે કહેવત અને વચન છે એને સાર્થક કરવાનું કામ પીઠવા પરિવાર કરી રહ્યું છે। એક મહારાજા પાસે એનો પ્રધાનજી, મહારાજા બહુ દયાળુ હતા અને કોઈ પણ દુઃખ એની પાસે લઈને આવે તો એનો સોલ્વ કરતા હતા। ત્યારે એના પ્રધાનજીએ મહારાજાને કહ્યું કે મહારાજા, ગોળ હોય ને ત્યાં તો માખીઓ આવતી જ રહે, ગોળ હોય ત્યાં માખીઓ આવતી જ રહે। ત્યારે મહારાજાએ રાત્રે 3 વાગે ગોળ મૂક્યો અને પ્રધાનજીને બોલાવ્યા, ચાલો માખીઓને બોલાવો। ત્યારે એ પ્રધાનજી કહે છે, મહારાજ એ તો દિવસ હોય ત્યારે આવે, અત્યારે રાતના 3 વાગે ના આવે। ત્યારે મહારાજે એને કીધું કે આજે આપણો દિવસ છે, ત્યારે આપણી પાસે દુઃખ લઈને આવે છે તો આપણે એના દુઃખ દૂર કરવા જોઈએ। એવી જ રીતે આપણે આપણા બાળકોને સંસ્કાર આપવાની એક બહુ જ જરૂર છે। આપણા ઘરમાં એક ધાર્મિક વાતાવરણ ઊભું કરવું જોઈએ। આપણા બાળકોને નાનપણથી જ આપણે ધાર્મિક વાતાવરણમાં ઉછેરશું, આપણા ઉપનિષદો, ધાર્મિક ગ્રંથો એનું પઠન આપણા ઘરમાં થાય તો આપણા બાળકોને એની જીવનશૈલી એમાંથી જ મળવાની છે। ભાગવત ગીતામાંથી આપણી જીવન કેમ જીવવું એનો ક્ષાર મળતો હોય છે। હું એક નાનું એવું દ્રષ્ટાંત એના વિશે આપીશ। એક સજ્જન માણસ તિરુવનંતપુરમમાં સમુદ્ર કિનારે ભાગવત ગીતાનું પઠન કરી રહ્યા હતા। ત્યારે એક યુવક એની પાસે આવ્યો અને એ જોઈને એને પૂછવા લાગ્યો કે ભાગવત ગીતાનું અને રામાયણનું પઠન કરવાથી શું થાય? અત્યારે આ દુનિયા ચંદ્ર પર પહોંચી છે, ચાંદ પર આ દુનિયા પહોંચી ગઈ છે અને વિજ્ઞાનનો યુગ છે, ત્યારે તમને ભાગવત ગીતાનું પઠન કરવાથી શું ફાયદો થવાનો? ત્યારે સજ્જન માણસે એ યુવકને પૂછ્યું, તું ભાગવત ગીતા વિશે કંઈ જાણે છો? પહેલા એ કહ્યું કે ના, હું તો એક વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક સંસ્થા છે એનો વિદ્યાર્થી છું અને હું એક વૈજ્ઞાનિક છું। એ સજ્જન માણસને હસવું આવ્યું। થોડી વાર એને ભાગવત ગીતાનો પાઠ પૂર્ણ કર્યો, એટલી વારમાં એક લક્ઝરિયસ કાર આવી। કાર આવીને ઊભી રહી, એમાંથી 2-3 એમના સિક્યુરિટી
ઉતર્યા, એમનો સેક્રેટરી ઉતર્યા, કારનો દરવાજો ખોલ્યો. એટલે આ સજ્જન માણસ એ કારમાં બેસવા જાય છે અને કારમાં બેસે છે. ત્યારે આ યુવકને એકદમ ચકિત થઈ ગયો અને એમ લાગ્યું કે આ કોઈ પ્રસિદ્ધ માણસ હશે. ત્યારે એ યુવક એની પાસે જઈને પૂછે છે કે મને આપનો પરિચય આપો, મારે તમને ઓળખવામાં કંઈક ભૂલ થઈ છે. ત્યારે એ સજ્જન માણસ એને સહજતાથી કહે છે, હું વિક્રમ સારાભાઈ. ત્યારે એને સજ્જન માણસની પાસેથી આ વાત સાંભળી યુવક એકદમ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયો. બરાબર. ત્યારબાદ એને એમાંથી સાર લીધો અને ગીતાનું પઠન કર્યું, રામાયણ, મહાભારત, ઉપનિષદો એ બધું વાંચવાનું રેગ્યુલર એના રૂલ્સ મુજબ એને પર ડે એને એની દિનચર્યા બનાવી લીધી. અને એમાંથી એને એક સાર મળ્યો અને તમને જણાવતા આનંદ થશે કે એ યુવક કોણ હતો. એ યુવક ભારત દેશ માટે એક આપણને જો સુરક્ષાનું કવચ પૂરું પાડ્યું હોય અને એક મહાન વૈજ્ઞાનિક તરીકેની ઉપલબ્ધિ થઈ હોય તો એ માણસ હતા આપણને અણુશક્તિ આપવાવાળા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ છે. એક વિક્રમ સારાભાઈ જે પઠન કરતા હતા એમાંથી બોધ લઈ અને એને એ બોધનું પઠન કરી અને જો એ આવડી મોટી હસ્તી બની શકતા હોય તો આપણે પણ આપણા સમાજની અંદર ધાર્મિક ગ્રંથો હોય, આપણા જે કંઈ આપણું બંધારણ હોય એનાથી આપણા બાળકોને પરિચિત કરવા જોઈએ. અસ્તુ. જય વિશ્વકર્મા.